પધારો પધારો બળિયાદેવ મંદિરે ટાઢું એટલે કે ઠંડુ ખાવાનો કાર્યક્રમ તારીખ 13/4/2025 ને રવિવારે સમય સવારે 9 થી 2 વાગ્યા સુધી। આપ સૌ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ ખોરજ પરિવાર તરફથી આમંત્રણ પાઠવીએ છીએ અને તેના માટે સંપૂર્ણ ભોજનના દાતા સ્વર્ગસ્થ ચંદુભાઈ શંકરભાઈ પટેલ ગામ ખોરજ જિલ્લો ગાંધીનગર તરફથી છે। મિત્રો તો ચાલો જોઈએ શું છે અને ક્યાં છે આ કાર્યક્રમ। મિત્રો ગાંધીનગર જિલ્લાની આ ખોરજ ગામ કે જેમાં અનેક દેવી દેવતાઓના મહાન મંદિરો આવેલા છે તેમાં આપણે જોઈએ આ ટીપી 303માં બળિયાદેવનું સ્થાન કે જ્યાં સુંદર રણિયામણું પુષ્કળ તળાવ આવેલું છે અને આ ગ્રાઉન્ડની મધ્યમાં બરાબર બળિયાદેવ બાપા બિરાજે છે। એમનો મહિમા તો અસંખ્ય છે, અલૌકિક છે। મિત્રો આ બળિયાદેવ મંદિરના 8-10 ધર્મના પગથિયા આગળ હાલીએ ત્યાં આપણે જોઈએ તો બાજુમાં અખંડ જ્યોત પણ બિરાજે છે અને આ જ્યોતનો મહિમા પણ એટલો જ છે। મિત્રો અહીં અનેક ભાવિ ભક્તો માનતાએ આવે છે અને તેમની માનતા એમની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે। ચાલો ભક્તો જો જોઈએ આપણે આ બળિયાદેવના મંદિરે અનેક લોકો માનતા કરવામાં આવે છે। આપણે બેનજીને પૂછી, બેન આપનું નામ શું છે? કોમલબેન, આપ ક્યાંથી આવો છો? ખોરજથી। તો આ શું દેખાય છે આમાં પ્રસાદ જેવું? અચ્છા, આ તો આ શેના માટે બનાવ્યું આપણે? હા હા, એટલે માનતા શું હતી? આ બેનનું કહેવાનું છે કે અમે શ્રદ્ધાપૂર્વક પૂરા હૃદય અને દિલના સાચા ભાવથી માનતા માનીએ છીએ કે જેમને તાવ, કોરી, અસબડા કે જે કાંઈ થયું હોય તેમની આ માનતા માનવાથી અમારી મનોકામના સિદ્ધ થાય છે અને બળિયાદેવને આ પ્રસાદ ધરવામાં આવે છે। જય બળિયાદેવ। અહીં ખોરજ ગામના ભાવિક ભક્તોએ સાથે મળી અને સરસ મજાનું રૂડું મંદિર નકશી કામથી પથ્થરમાં બનાવેલું છે જે આપ નજરે નિહાળો છો અને આ મંદિરને આશરે 1 વર્ષ પૂરું થયું છે। મિત્રો આપને માનવામાં નહીં આવે પરંતુ આ જે જ્યોત ચાલે છે ને તેને આજે 500 વર્ષ થયા છે અને અવિરત જ્યોત ચાલુ છે। ચારે દિશામાં થાય બળિયા બાપજીની આરતી। અગરવાડા ધામ જો ત્રીજી રે દિશામાં બાપા અગરવાડા ધામ જો અગરવાડે બેઠા બાપા દુખિયાના દાતાર જો અગરવાડે બેઠા બાપા દુખિયાના દાતાર બળિયા બાપજીની આરતી હે બળિયા બાપજીની આરતી ચારે દિશામાં થાય ચારે દિશામાં થાય બળિયા બાપજીની આરતી।
છે સાક્ષાત જો મહારાજના મુવાડે બાપા બેઠા છે સાક્ષાત બલિયા બાપજીની આરતી બલિયા બાપજીની આરતી ચારે દિશામાં થાય એવી ચારે દિશામાં થાય બલિયા બાપજીની આરતી